રાણપુર તાલુકાના રાણપુર પાળિયાદર રોડ પર આવેલ અલમપુર ઉમરાળા વચ્ચે છકડો ટેમ્પો અને ફોર વ્હીલ કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 વ્યક્તિને ગંભીર ઈજા થતા સારવાર માટે રાણપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ પાળિયાદ તરફથી આવી રહેલ સ્વિફ્ટ ફોર વ્હીલ રાણપુર તરફ જઈ રહી હતી અને ટેમ્પો વચ્ચે આવતા બંને વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા રોડની સાઈડમાં કાળિયા ખાબક્યા હતા. ત્યારે ઉમરાળા અને અલમપુર ગામમાં ચકચાર મચી ગયો હતો. ટેમ્પો રિક્ષામાં સવાર 3 યુવાનોને ગંભીર ઈજા થતા સારવાર માટે રાણપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર થતા એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા થતા ટાંકા લેવાની ફરજ પડી હતી અને બીજા 2 વ્યક્તિને પાટાપિંડી કરી હતી અને ટેમ્પો રિક્ષા ડ્રાઈવર તેમજ તેમાં સવાર 2 યુવાનોનો આબાદ બચાવ થતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે રાણપુર તાલુકાના રાણપુરથી પાળિયાદ સુધી વારંવાર અકસ્માત સર્જાતા લોકોમાં એક ચર્ચાનો વિષય બની ગયો હતો કે રાણપુરથી પાળિયાદ વચ્ચે વારંવાર અકસ્માત કેમ થઈ રહ્યા છે.